હજી સુધી સૂઈ રહી છે? આ રોજ સવાર પડે ને તમે મારા મોઢા પર પાણી કેમ છાંટો છો? લગ્નને 25 વર્ષ થઈ ગયા તોય ભૂલ્યા નથી રોજ પાણી છાંટવાનું. અને એક વાત કહું, મારી પાસે આવ. છે ને આંખાબેના લગ્ન થયા ને ત્યારે તારા બાપાએ મને એવું કહ્યું તું કે મારી છોકરીને છે ને ગુલાબના ફૂલ નીચે જ રાખજો. તો મારું ગુલાબનું ફૂલ કરમાય ના ને એટલે તને પાણી છાંટું છું. ઓહ, ચલો જલ્દી મારા માટે ચા બનાવો ને પછી જમવાનું તૈયાર કરો. હજુ ઊંઘુની નથી? ઓહો, આહા, મને તો કમરમાં દુખવા લાગ્યું છે. કેમ? શું થયું? શું થયું? એકદમ દુખવા લાગ્યું છે. શું કરું? શું થયું? પેલા કાંતાબેન છે ને હા પાડોશી, હા એમને કે જરી આયોડેક્સ આપે. એવું? હા, સારું. મને બહુ દુખે, બહુ દુખે. કાંતાબેન તો બહુ કંજૂસ છે, ના આપે આપણાને આયોડેક્સ. વાલી બોન, ઘરમાં તો જો આપણે કઈ લપસી કબાટમાં કઈ આયોડેક્સ. એવું? અહીંયા મારાથી તો રહેવાતું નથી. સારું. કેવા લોકો છે હે? સેજ બી મદદ નથી કરતા, આયોડેક્સ આપવાની ના પાડે છે. આ કઈ જમાનો જશે? જેવો છે, આ જમાનો જેવો છે. ભગવાન જાણે મરશે કઈ લઈ જશે આટલો પૈસો કે એક આયોડેક્સ આપવાની ના પાડે છે. ચલો આપણી જ આયોડેક્સ કાઢું છું, તમને લગાવું છું. થોડું સારું લાગ્યું. સારું લાગ્યું ને? સારું લાગ્યું. ચાલો તો આ વખતે છે ને હવે અમે કિટી પાર્ટી માંથી છે ને બધી બહેનો એવું જવાના છે. ક્યાં ગાડી? એવું ક્યાં આવ્યું? રાજસ્થાનમાં આવ્યું એવું. ગાડી